Tirupati edible oils, healthy wali happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेर। દર્શક મિત્રો, આજે જે પહેલી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે ખંભાતના ખરખડિયા ભજીયા। હવે વરસાદની ઋતુ શરૂ થાય અને ભજીયા આપણને યાદ ન આવે તો આપણે ગુજરાતી નથી, કારણ કે ધોધમાર વરસાદ બહાર વરસતો હોય ને પહેલું જો આપણા મુખમાંથી નામ પડે કે આજે ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે, તો ચાલો બટાકાના ભજીયા, પાલકના ભજીયા, ડુંગળીના ભજીયા, મરચાના ભજીયા, બધા કરતાં અલગ એવા ખંભાતના ફેમસ ભજીયા કેવી રીતના બનાવાય છે, એની સરળ રીત શું છે, ચાલો મહેમાનને પૂછીએ અને કરીએ શરૂઆત। દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ જિગીશાબેન જોડાઈ ગયા છે। જિગીશાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડા। થેન્ક યુ। તો આજે તો તમે ખંભાતની ફેમસ વાનગી લઈને આવ્યા છો। યસ। સૌથી પહેલા તો એ વિશે આપણે જાણીએ। આ છે ને અળવીના પાનમાંથી બને છે, બરાબર, અને ખૂબ જ સહેલા છે। તમે કદાચ આપણો એપિસોડ ટેલિકાસ્ટ થશે ને વેરી નેક્સ્ટ ડે બની જશે। અચ્છા, 50% પબ્લિક તો ચોક્કસ ટ્રાય કરશે। શું વાત છે। એક તો બહુ જ લિમિટેડ વસ્તુથી બને છે અને આ કંઈક અલગ છે, બરાબર। તો હું એવું ઈચ્છું કે તમને અને મને બેવને ફીડબેક મળે કે અમે તો નેક્સ્ટ ડે બનાવી પણ દીધા એમ। વાવ। તો દર્શક મિત્રો, હવે જિગીશાબેને તો આપ સૌને એક જણાવી દીધું છે કે ચોક્કસથી ટ્રાય કરજો અને કરશો એવી આશા તો 100% છે। તો ચાલો કરીએ આપણે શરૂઆત। ચોક્કસ। સૌથી પહેલાં એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ। આ ચણાનો લોટ છે, ભજીયા છે એટલે ચણાનો લોટ તો જોઈશે જ। દહીં છે, આ ચોખાનો લોટ છે, બાકી બેઝિક મસાલા, સોડા અને ખાંડ। આપણે ભજીયા સાથે જે ચટણી ખવાય છે ને એ ચટણી પણ બનાવતા શીખવીશું। અચ્છા, બરાબર। તો આપણે સૌથી પહેલાં બેટર બનાવી દઈએ। એના માટે આપણે લઈએ છીએ ચણાનો લોટ, લગભગ હાફ કપ જેટલો લેવાનો છે। આ બાકીનો જે આપણે રાખ્યો છે એ ચટણી માટે રાખીએ છીએ। એમાં લગભગ 2 ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે। અળવીના પાન છે ને આપણે યુઝ્યુઅલી પેલું ચોપડીને એવી રીતે જ યુઝ કરતા હોઈએ છીએ। આ કંઈક અલગ રીતે છે અને સાચું કહું ને તો અળવીના પાન ચોપડવાના, એની નસો કાઢવાની, ચોપડવાના, બધું બહુ ટીડિયસ જોબ લાગે છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, હળદર છે હાફ ટીસ્પૂન જેવી લઈએ છીએ, મરચું છે એ બી હાફ ટીસ્પૂન જેવું લઈએ છીએ, અજમો છે, કોઈ પણ ભજીયામાં અજમો છે ને મસ્ટ છે, જેથી કરીને ચણાનો લોટ જે છે એ તમને તકલીફ ના આપે। એને આપણે સહેજ હાથેથી મસળીને, જેમ આપણે કોઈ પણ વાનગી, સ્વીટ વાનગી બનાવતા હોય એમાં કેસર મસળીને નાખીએ ને એ રીતે અજમો પણ આ રીતે મસળીને નાખવાનો છે, બરાબર છે। હવે એને આપણે થોડું થોડું પાણી રેડતા જઈને એનું બેટર બનાવી દઈશું। આપણને ક્યારેય બી પેટમાં ચૂંક આવતી હોય કે એવું કંઈ પણ હોય ને એટલે ઘરમાં જે વડીલ હોય ને એવું કે તું અજમો મીઠું ફાંકી લે ને। થોડું થોડું પાણી રેડવાનું છે। જે લોકો ખંભાતમાં રહે છે એ લોકો તો આ ભજીયાથી જાણકાર છે જ। યસ। અને જે લોકો કદાચ કોઈ વ્યક્તિ હશે કે જેણે પહેલી વાર સાંભળ્યું હોય નામ, હશે, એવા ઘણા બધા હશે। હવે ઇટસેલ્ફ તમે મારું પોતાનું કહો ને, હું પોતે ખંભાતની છું, બરાબર, પણ મને આજ દિન સુધી આ ભજીયાની ખબર નહોતી। હમણાં ખાધા ત્યારે ખબર પડી કે અચ્છા આ ખંભાતના સ્પેશિયલ છે એમ। આપણે તો ખંભાતનું દાબડા, જગદીશના ગોટા એવું જ બધું હોય આપણા મગજમાં। થોડું થોડું પાણી નાખી આ રીતના બેટર બનાવી દેવાનું છે। બેટરની કન્સિસ્ટન્સી કેવી રીતે આપણે ચેક કરવાની છે એ હું તમને સમજાવું। આપણે સ્પૂન લઈએ, સ્પૂન ઉપર
આખી સ્પૂન એમાં બોળી દેવાની અને આ જે પાછળનો ભાગ છે એના ઉપર કોટ થયેલી હોવી જોઈએ, આટલી હોવી જોઈએ, તો જ એ પાંદડાને આ ખીરું ચોંટશે. અચ્છા. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, નહીંતર બહુ પાણી હશે ને, લિક્વિડ જ થઈ ગયું હશે તો આને ચોંટશે જ નહીં, તો ખાલી પાંદડા તળેલા ખાતા હોય ને એવું લાગે. રાઈટ, હવે આપણે જોઈ લીધી, કન્સિસ્ટન્સી ચેક કરી લીધી છે. બરાબર, હવે એને પ્રોપર સેજ હલાવી દઈશું, બહુ જ જરાક, એકદમ 2 ટીપા જેટલું જ પાણી લઈને મિક્સ કરી લઈએ, કારણ કે આપણને હજી પાંદડા આપણે એને કટ કરીશું, બધું કરીશું, ત્યાં સુધીમાં પાછી એ ઘટનેસ એની આવી ના જાય, એટલે આને સાઈડ ઉપર મૂકી દઈએ. હવે પાંદડા લઈ લઈએ, અળવીના પાન. બરાબર, હવે આમાં જે અઘરું જે લાગે ને એ મુખ્ય આ નસો કાઢવાની છે, અને આ કાઢવું તો મસ્ટ છે. બિલકુલ. બરાબર, એટલે આપણે એનો ઇઝી રસ્તો બનાવ્યો છે, એને આમ જ કટ કરી લેવાનું, નસને આપણે કાઢી જ નાખવાની છે અને એના પીસીસ કરી લેવાના છે. તમને બહુ આશ્ચર્ય લાગશે કે આ કંઈક નવું નવું થઈ રહ્યું છે બધું. અળવીના પાન છે ને એ ઓલવેઝ આંબલી, લીંબુ એવી ખટાશવાળી વસ્તુ સાથે જ લેવા જોઈએ, કારણ કે કેવું છે કે એમાં રહેલું એક પ્રોટીન છે ને એ આપણા પેટને તકલીફ આપી શકે છે. આ રીતે ઉપરા છાપરી મૂકી દેવાના. બરાબર, અને પછી એના પીસીસ કરી લેવાના છે. આપણે આ કરીએ છીએ એ દરમિયાનમાં તેલ ચાલુ કરી દઈએ. તમને એવું લાગે તો આ નસ છે, છેલ્લી નસ છે, એ પણ તમે કાઢી શકો છો. જાડી હોય તો, આમાં તો પતલી જ છે, પણ ઇફ ઇન કેસ તમને એવું લાગી રહ્યું છે કે હાથ લગાડતા થોડી જાડી છે કે એવું કંઈ છે તો એને કાઢી નાખવાની. હવે જ્યારે આ તેલ આપણું ગરમ થઈ જશે ને ત્યારે આપણે એમાં સોડા એડ કરીશું, અને એ સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે થોડુંક 1 ચમચી જેટલું ગરમ તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચટણી માટેનું જે મિક્સર બનાવવાનું છે એ બનાવી લઈએ. એમાં આપણે લઈશું ચણાનો લોટ, એ આપણે લગભગ 2 થી 2.5 ટીસ્પૂન જેવો લઈએ છીએ. આપણા મસાલા લઈ લઈશું, હળદર છે, મીઠું સ્વાદ પ્રમાણે, અને લાલ મરચું છે. થોડું થોડું પાણી લઈ અને એકદમ પતલો એનો ઘોલ બનાવવાનો છે, કારણ કે આપણે જ્યારે ચટણી બનાવીશું ત્યારે એમાં એડ કરીશું ને ત્યારે એ એકદમ થીક થઈ જશે. તેલ આપણું ગરમ થવા આવ્યું છે, આમાં 1/8 ટીસ્પૂન જેવો આપણે સોડા લીધો છે, અને મેં કહ્યું એમ એ સોડાને એક્ટિવેટ કરવા આપણે તેલ લઈશું 1 ચમચી જેટલું. આ રીતે ગરમ તેલ લઈ લેવાનું છે અને એને મિક્સ કરી દેવાનું છે. તમને લાગશે કે હજી બેટર થોડું જાડું છે, પણ આ બરાબર છે, કારણ કે તો જ એ આપણા પાંદડાને ચોંટશે. તેલ આપણું આવી ગયું છે, આ રીતે એને મૂકી બરાબર લપેટી લેવાનું છે અને પછી એને ફ્રાય કરવાનું છે. આ રીતે બધા ઉતારી લેવાના છે. તમે જોઈ શકો છો કેવા સરસ ફૂલી ગયા છે. યસ. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બરાબર, હવે આપણે એને કાઢી લઈશું. આમાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે 1 બાય 1 કાઢવાના, કારણ કે મોટા છે અને જારો આપણો જો નાનો હોય તો આવી રીતે 1 બાય 1 જ લેવાના.
આપણે કાઢી લીધા છે. હવે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો છે. ચટપટું બહુ જ સરસ લાગે છે. હવે આપણે ચટણી બનાવી દઈશું. ચટણી માટે આપણે ઓઇલ લઈએ છીએ. લગભગ 2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. આ જીરું તતડી રહ્યું છે. હવે આપણે એમાં થોડું પાણી લઈ લઈશું. એ પાણી નાખી અને ફરીથી આપણે મસાલા કરીએ છીએ. સહેજ મીઠું છે, હળદર અને મરચ. બરાબર. હવે આપણે આ જે ગોલ બનાવ્યો હતો એ એડ કરી દઈશું. બરાબર. આ વખતે આપણે એકદમ અલર્ટ રહેવાનું છે, કારણ કે આ નહીતર ગચિયા થઈ જશે. જો તમે જોઈ શકો છો. પાણી ઉમેરી દીધું છે આપણે હવે એમાં. બરાબર. મસાલા આપણે આમાં પણ કર્યા હતા અને ઉપરથી પણ એડ કર્યા છે. એટલે એકદમ ધમધમાટ થઈ જશે. અને ચટણી એવી હોય તો જ મજા આવે. એમાં આપણે 1/2 ટીસ્પૂન જેવી ખાંડ લઈએ છીએ. બધું સરસ મિક્સ થઈ જવાનું છે. અને એ થઈ જાય પછી એકદમ એન્ડમાં આપણે દહીં લઈએ છીએ. ચટણીની થિકનેસ તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે દહીં લઈ લઈશું. દહીં શક્ય હોય ને ત્યાં સુધી ખાટું લેવાનું. 2 ટીસ્પૂન જેવું લીધું છે. દહીં નાખ્યું એટલે એનો કલર આખો ચેન્જ થઈ ગયો છે. બરાબર. તો ગરમ ગરમ ચટણી અને ગરમ ગરમ ભજીયા, ખરખડિયા ભજીયા આપણે સર્વ કરી દઈએ. ચટણી લઈ લીધી. હવે 1 બાય 1 આપણે ખરખડિયા મૂકી દઈશું. તો તૈયાર છે આપણા ખરખડિયા ભજીયા. મોન્સૂન સ્પેશિયલ વાનગી કહી શકીએ છીએ આપણે. તો એ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ જિગીશાબેન. થેન્ક યુ. તો દર્શક મિત્રો, વરસાદની ઋતુમાં ભજીયા તો આપણે ટ્રાય કરીએ જ છે, પણ આજે ખંભાતના ફેમસ એવા ભજીયા અને જિગીશાબેને છે ને ખાસ કરીને ચટણી બનાવી છે, એ પણ સ્પેશિયલ. ચોક્કસથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને સરળ રીતને જાણવાનું ભૂલતા નહીં. બીજી વાનગી પણ ખૂબ જ સરળ લઈને આવ્યા છે અમારા મહેમાન આપના માટે, તો એને જોવાનું પણ ચૂકતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ. ખરખડિયા ભજીયા બનાવવાની સામગ્રી: પત્તરવેલિયાના પાન, ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, અજમો, સોડા. ચટણી માટે ચણાનો લોટ, તેલ, જીરું, ખાંડ, મીઠું, હળદર, લાલ મરચું, ખાટું દહીં.